દોસ્તો, હર હર મહાદેવ. સવાર તો ના કહેવાય કારણ કે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે પહેલાં જમી લઈએ. આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગરમીના કારણે, એટલે બહાર નીકળ્યા એવું છે જ નથી. એટલે આપણે અત્યારે તો જમીન પછી ગાડી લઈને જઈશું. થોડું કામ છે એટલે ગાડીમાં જ જઈશું અને ફટાફટ પાછા આવી જઈશું. ચલો પહેલાં જમી લઈએ. તો જો ભાઈ, અમારા ભાઈ બેસી ગયા છે પલોટી વાળીને. શું કરવા બેઠો બેઠા તું? કઈ રીતના પલોટી વારવાની? શું કરવાનું? ખાવું છે? તો જો ભાઈ, એને ખાવું છે. મગનું શાક બનાવ્યું છે, રોટલી અને પલોટી વાળીને મસ્ત બેસી ગયા છે. પલોટી વાળો, ચલો ખાવા બેસતા. પલોટી વારવાની. પલોટી વાળો. ઓકે, વેરી ગુડ. તો કોણ કોણ બેસી ગયું ખાવા માટે? છોકરાઓ બધા બેસી ગયા છે જમવા. આ કાગડી કાબર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ તો ના હોય, અત્યારે ખાવા બેઠા છે. ઓકે, બાય. તો ગાઈઝ, ફરીથી ત્રીજી વખત લાઈટ જતી રહી છે અને મસ્ત મજાના આપણે તો નહોતા ઊંઘતા, આ બધા ઊંઘવાની તૈયારીઓ કરતા હતા. જો આ બધા કેવું થયું મારી ચાલુ એસીમાં લાઈટ જતી રહી છે. તો હવે કેવું શું થયું લાઈટનો? અત્યારે લાઈટનું શું થયું? હા, લાઈટ તે બંધ કરી? શું કર્યું કાવ્ય? કાવ્યાએ લાઈટ બંધ કરી? કાવ્ય લાઈટ બંધ કરી? તો કોને લાઈટ બંધ કરી? અત્યારે બંધ કરી? તો ભાઈ જો અથર્વાએ લાઈટ બંધ કરી દીધી છે બધાની સોસાયટીની, ને ખૂણામાં બેસી ગયો છે. તો કોણે બંધ કરી? ખબર નહીં પડતી? એસી ચાલુ હોય છે, લાઈટ બંધ કરી દો છો. તો ભાઈ લાઈટ જતી રહી છે ને ઠીક મજા આવે છે આ બધાનો. મારું ઓશીકું લઈ લીધું? લાવ, ખબર નથી પડતી મારું ઓશીકું કેમ લઈ લે છે તું. તો જો વાગે છે 1:45 વાગે છે. લાઈટ 2:15 વાગે છે અને ભૂક્કા કાઢી નાખે એવી ગરમી છે અને એવી ગરમીમાં લાઈટ જતી રહી છે તો શું હાલત થાય જુઓ. આવી હાલત થાય આવી બાના. તો કોણે માર્યું? બસ બધું કાવ્ય જ કરે છે. હા, આવી ગરમીમાં માણસોને ઊંઘ આવે ખરેખર હદ થઈ જાય કહેવાય. થાંભા. તો ગાઈઝ, જો આપણે જુનાગઢથી સ્પેશિયલ કેસર કેરી મંગાવી હતી, 2 પેટી આવી ગઈ છે આપણી. કરું હો બેટા. અને આજે બની રહી છે ભાજીપાવ. તો ભાજીપાવની તૈયારીઓ થઈ રહી છે. પાવભાજી, ભાજીપાવ. આપણે 2 કેસર કેરીઓ પેટી આવી ગઈ છે વાડીમાંથી જ. હવે આપણે જવું છે સ્ટોરના કામે તેનો ડબ્બો લેવા માટે, એટલે ડીમાર્ટમાંથી તેનો ડબ્બો લઈને ત્યાં આપણે પહોંચાડી દઈએ. પછી જવું છે મસ્ત મજાના હેર કટિંગ માટે. લઈ લેજો. હા, જય શ્રી રામ. ચલો ખાવા. ઓકે. તો હેલો ગાઈઝ, જો આ બધા બેસી ગયા છે. આજે પ્રોગ્રામ છે આપણો પાવભાજીનો. તો જો આપણી થાળી પીરસાઈ ગઈ છે. મસ્ત મજાની પાવભાજી, ચટણી, મસાલા પાવ, પ્યાજ, મસાલા પ્યાજ. આટલું આપણા માટે ખાવામાં જે આપણને આપ્યું છે અને આ બધા બેસી ગયા છે ખાવા માટે. અને છાશ છે ને સ્પેશિયલ અમૂલ દહીંને ભાગીને આપણે છાશ બનાવવા જઈ રહ્યા છે. તો આ રીતના આપણે અત્યારે ખાવા બેસી ગયા છે. પૂર્ણ વિરામ. તો ગાઈસ, જો અમે તો ઊંઘવા માટે આવી ગયા છે રૂમમાં. એસી ચાલુ કર્યું છે પણ એસીનો પવન અડતો નથી. થોડી વાર રહીને જ લાગશે કારણ કે ધાબુ ગરમ છે ને એટલે. તને હાથે અડે છે? હા, એમ ને. ઓકે. અને તું શું રુદ્રાક્ષને શું કહેતી હતી? રુદ્રાક્ષ મસ્તી બહુ કરે છે. એ કોઈનું માનતો નથી. કોઈનું નથી માનતો.
તો ના તો કોઈને મારતો નહીં એવું છે? બાનુંય નથી માનતો? કેમ એવું? મારે તો ભૂલ ગયો હા, બા તો ગુડ ગર્લ છે. બા ગુડ ગર્લ છે? હા તો બેડ ગર્લ કોણ છે ત્યારે? બસ મેં મારા કરી દીધું. બેડ ગર્લ કોણ છે? કાવ્યા. કાવ્યા ઓકે, વેરી ગુડ. કાવ્યા બેડ ગર્લ છે. માઇન બેટ કર માય બેડ ગર્લ, વેરી ગુડ. માય પણ બેડ ગર્લ છે. અથવા બેટ ગઈ અને ઉદાક્ષ બેટ ગઈ ગર્લ ના હોય. બોય બેટા. અથરો boy, શું અથરો ગુડ બોય Bad એ અડીસ નહીં ગલી થાય છે. અથર્વ ગુડ બોય, અથર્વ બેડ બોય અને રુદ્રાક્ષ Bad boy. ગુડ બોય. હા 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 હે ને કાવું? ચલ બોલો. એ શું જેટલા તારે? ચીઝા પાડો છો ચીસો પાડ, ચમ ચીસો પાડે સાથે? બોલતો હતો હા, ગધારા એ ઘેધારા અવાજ ના કરે. ગધારા ઘેધારા વાળા તો બોલતા જ બંધ થઈ ગયા છે અત્યારે તો. તું વિડીયો બોલ દે પહેલા. હમ. લાઈક સિક્કી સાલે કરો સબસ્ક્રાઇબ કરો જમ્બે ઘરે મળે સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ. હર હર સબસ્ક્રાઇબ મહાદેવ. સબસ્ક્રાઇબ અને આ ભાઈના જો લગાવાય છે ક્રીમ, બોલાવે. પણ બહુ બોલ દે. હતું. બોલ દે. પિંક વિડીયોમાં બોલ દે. કલરની દસ્તી આ બાજુ આ બાજુ જોઈને જોતો બોલવું હોય ને. પડે. દતિરામ જય શ્રી રામ તો ખરું, પણ જોઈને બોલ. એ બા બચ્ચો શું શું કે હતું? બોલ. હતું કે બધાને ચૂપ બોલ હવે ચાલ. હવે તું બોલ. હવે તું બોલ. લાઈક કરો કે તો. જય. પછી હર હર જય અંબે બાય.